प्रेम रूप में सब घट वसो, श्वासो श्वासनी माय। उगम नाम रटण निरंतर, समरण श्वासो श्वास। उगम नाम रटण निरंतर, समरण श्वासो श्वास। लाभो लक्ष्य यूं लहे ज्यों पुष्प में बास। लाभो लक्ष्य यूं लहे ज्यों पुष्प में बास। गोडयासन की गांठ में नवनाड़ी को बांध, वाले अजब कृपा करी मिला सदगुरु योगाराम। वाले अजब कृपा करी मिला सदगुरु योगाराम। सोहम की करी साधना यजम्पा जाप निज नाम। हरदम में प्रगट है अखंड नाम उगाराम। हरदम में प्रगट है अखंड नाम उगाराम। मोह माया व्यापे नहीं कबू दिन सूझे लगार। तम चरण में प्रीति रहे एम ईसु हूँ वारंवार। तम चरण में प्रीति रहे एम ईसु हूँ वारंवार। संत कृपा थी छूटे माया। काया निर्मल थाय जोने। संत कृपा थी छूटे माया। काया निर्मल थाय जोने। श्वासो श्वास समरण करता। पासे पातक जाय जोने। संत कृपा थी छूटे माया। काया निर्मल थाय जोने। केसरी के रे नादे नासे। कोटि कुंजर जूथ जोने। केसरी के रे नादे नासे।
कोटि कुंजर जूथ जोने, कोटि कुंजर जूथ जोने। श्रद्धा होई तो दौड़ाया वो, सगली रीते सुख जोने, सगली रीते सुख जोने। श्रद्धा होई तो दौड़ाया वो, सगली रीते सुख जोने। संत कृपा थी छूटे माया, काया निर्मल थाय जोने। श्वासो श्वास स्मरण करता, पासे पातक जाय जोने। संत कृपा थी छूटे माया, काया निर्मल थाय जोने। अग्नि ने उदय नो लागे, महामणि ने मेल जोने। अग्नि ने उदय नो लागे, महामणि ने मेल जोने। अपार सिंधु अनगढ़ भरियो, अपार सिंधु अनगढ़ भरियो। मरमी ने मन सहेल जोने, मरमी ने मन सहेल जोने। संत कृपा थी छूटे माया, काया निर्मल थाय जोने। श्वासो श्वास स्मरण करता, पासे पातक जाय जोने। संत कृपा थी छूटे माया, काया निर्मल थाय जोने। बाजीगरनी बाजीए ने, जंबूरो बहु जाने जोने। बाजीगरनी बाजीए ने, जंबूरो बहु जाने जोने। हरिनी माया बहु बलवंती, संतो पासे आरे जोने। संतो पासे आरे जोने। हरिनी माया बहु बलवंती, संतो पासे आरे जोने। संत कृपा थी छूटे माया, काया निर्मल थाय जोने।
શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય જો ને સંત સેવાથી સુકરિત વાધે સફળ થાય કાજ જો ને સંત સેવાથી સુકરિત વાધે સફળ થાવે કાજ જો ને પ્રીતમના સ્વામીને ભજતા પ્રીતમના સ્વામીને ભજતા આવે ઇન્દુરાજ જોને આવે ઇન્દુરાજ જોને સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય જોને પાસે પાતક જાય જોને ચોમાસાની ઋતુ હોય આખો આકાશ વાદળથી ઘેરાઈ ગયું હોય સૂર્યનારાયણનો ઉદય થઈ ચૂક્યો હોય છતાં વાદળને લઈને સૂર્ય દેખાય નહીં ને સૂર્યનારાયણનો ઉદય તો થઈ ગયો હોય પણ વાદળને લઈને સૂર્ય દેખાય નહીં એમ જ્યાંથી આપણો જન્મ થયો ને ત્યાંથી આપણા ઘટની અંદર આત્મારામ સૂર્યનો ઉદય થઈ ચૂક્યો છે પણ અજ્ઞાન રૂપી માયાના વાદળા એવા ઘેરાઈ ગયા છે કે આપણી દેહ દુનિયાને અંજવાળી રહ્યો છે છતાં એ સૂર્યને આપણે આત્મારામને જોઈ શકતા નથી મનુષ્ય માત્રને જન્મથી ઈશ્વર પ્રાપ્ત છે ઓળખાણ નથી ઉગારામ દાદાએ પણ કીધું કે આપમાં અગમ ઉગે એને જાણજો તમારામાં આત્મારામનો ઉદય થઈ ચૂક્યો છે એને જાણો રામ કયો તોય તમારો આત્મા છે ભાઈ સાહેબ કૃષ્ણ કયો તોય તમારો આત્મા છે બાબા રામદેવજી મહારાજ કયો તોય તમારો આત્મા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે કયો એ તમારો આત્મા છે એ તમારા ઘટમાં ઉદય થઈ ચૂક્યો છે એને જાણજો કે ભાઈ જોવો તો છે પણ આ કંઈક આડું આવે દેખાતો નથી તો વાદળાને લઈને જેમ સૂર્ય દેખાતો નથી એમ અજ્ઞાન અવસ્થાને લઈને આત્મારામ દેખાતો નથી તો એ વાદળાને ખહેડવા શું કરવું તો એ પણ ઉગારામ દાદાએ શાન બતાવી સદગુરુ બતાવે સતબ્રહ્મ જે સદગુરુ બ્રહ્મ સ્વરૂપનું લક્ષ્ય બતાવે એ બ્રહ્મ સ્વરૂપના ધ્યાનથી અજ્ઞાન રૂપી વાદળા જો મટી જાય તો ઘટમાં રહેલો આત્મારામ સૂર્યનું દર્શન થાય સદગુરુ બતાવે સતબ્રહ્મ સત્ય બ્રહ્મનું લક્ષ્ય ગુરુએ બતાવ્યું છે ભાઈ સાહેબ સદગુરુએ નામની ઓળખાણ કરાવી બ્રહ્મને ઓળખવાનું લક્ષ્ય જ બતાવ્યું છે બ્રહ્મને ઓળખવાનું લક્ષ્ય બતાવ્યું છે ઈ લૌકિક અક્ષર નથી એ અવલૌકિક અક્ષર ઉકલે તો તમારા કોટિક છૂટી જાય જે સદગુરુએ સત્ય નામની ઓળખાણ કરાવી એ લૌકિક અક્ષર નથી અવલૌકિક છે
એનો ઉકેલ થવો એટલે જો એનો અનુભવ થાય તો જીવ કેટલાય જન્મથી કર્મ કરતો કરતો હાલ્યો આવ્યો છે, એ કર્મમાંથી મુક્તિ થઈ જાય. નામનો એવો પ્રતાપ છે કે નામના ચિંતવનથી, નામના ધ્યાનથી કરોડો વર્ષ જન્મો પહેલાના જે કર્મો હોય એ બળીને ભસ્મ થાય છે. નામનો એવો પ્રતાપ છે. કરોડો જન્મના કર્મ નામના ચિંતવનથી ભસ્મ થાય છે. છૂટી જાય કોટિક કર્મ. કયો શબ્દ વાપર્યો? કોટિક જન્મના કર્મ તમારા આ નામના ધ્યાનથી છૂટી જાય અને સદાને માટે તમે સ્વતંત્ર બની જાઓ. તો સૂર્ય ઉગ્યો છે, અજ્ઞાન રૂપી વાદળને લઈને દેખાતો નથી. એ ભ્રમણાના વાદળને દૂર કરીને સત્ય સોહમપદની ઓળખાણ કરાવનાર ગુરુ છે વાલા. એટલે ગુરુ શરણમાં કરોડવાર વંદન છે. એટલે ગુરુ ચરણમાં કરોડવાર વંદન છે. સંત કૃપાથી છૂટે માયા. તમે ઘર મૂકીને નીકળી જાઓ એટલે માયાથી બસી જાઓ એ વાતમાંય માલ નથી હો. ના, એ તો ઘર મૂકીને વન સીધાવે, વરમાય ઘર તેડાવે. આ પ્રગટ ઘાટ છે એ પડતા મૂકે તો ન્યા જઈને પાછા કલ્પનાના ઘાટ ઘડાવે. એ ઘર મૂકીને હાલી નીકળો એટલે તમે માયાના આવરણમાંથી મુક્ત થઈ જવાય એવું નથી. કારણ કે માયા મનમાં જ્યાં જાવ ત્યાં ભેળીને ભેળી છે. લાભુ દાદાએ ગાયું કે ભૂતનો ઓળગાડ ભેળો ને ભેળો ભાગીને ક્યાં જઈએ? આ પેટનું હૂળ પેટમાં ખુશે એ બહાર કોને કહીએ? જ્યાં જાવ ત્યાં ભૂતનો ઓળગાડ ભેળો ને ભેળો છે. ઘર મૂકીને સીમાડે જઈને બેહો તો મન તો ભેળું છે ને માયા મનમાં છે. માયા મનમાં છે, ઘરમાં નથી. આપણો ભ્રમ છે. માયા ઘરમાં નથી, માયા આપણા. તો માયા શું છે? માયા કામ, માયા ક્રોધ, કાયર શુભ માર્ગ શોધ, માયા 5 ઓર 25, ઇન્દ્રિયો કામ ઘાલે શીશ, હું તું આશા લોભ તૃષ્ણાનો પામે મોક્ષ, ઉત્તમ મધ્યમ કર્મ સંસારા, ત્યાં સુધીનો પાવો ભવજલ પારા, કાયર આવા મતનો કીજીએ, અને માયાથી ઉગરી જવું હોય તો તન મન ધન ગુરુના ચરણે દીજીએ. માયા મન કારણમાં છે. મનથી તમને જ્યાં આસક્તિ બંધાણી એ માયા. જ્યાં તમને આસક્તિ બંધાણી ત્યાં માયા ને. તમે સવારમાં સા પીતા પીતા સાપુ વાંચતા હો ને સાપામાં સમાચાર વાંચો કે એક્સિડન્ટ થયું ને એક ઘરના 10 સભ્યો બિચારા મૃત્યુ પામ્યા, તો તમે સા પીઓ કે પછી પ્યાલો અધૂરો મેલ દો? તળિયા સુધી સટકલ લ્યો ને કે નહીં? કેમ એનું મૃત્યુ નથી થયું? પણ તમારા અંગત કોક સમાચાર આવે તો માયા ક્યાં છે? જ્યાં મારું માયનું ન્યા માયા છે. તુલસીદાસે રામાયણમાં ચોખ્ખું લખ્યું કે મેં અરુ મોર તોર તઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા, હું અને મારું, તું અને આ તારું, આ માયા છે. અને આ માયા છોડવા માટે તુલસીદાસ કે ગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ, પૃથ્વી આકાશ ને અંતરિક્ષમાં જ્યાં જાઉં ત્યાં આ માયા તો ભેળી જ છે. હું પણ આનો દાવો છૂટે તઈ માયાના આવરણમાંથી મુક્ત થવાય. હું ને તુહી સ્વરૂપમાં સમાવાની સમજણ જોવો તમને ગુરુએ આપી છે. હર શ્વાસે શ્વાસે તમે તુહી કરો છો કે નહીં? હું કરો છો? હું ને તુહીમાં હમાવી દેવો છો. ભક્તિનું મોટામાં મોટું ફળ એ છે કે ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ જાય ને. આ ભક્તિનું મોટામાં મોટું ફળ છે. હું નહીં ને તુહી સદા, ન્યા માયાનું હું જોર, એક ગુરુ ને એક ઈશ્વર એમ ભજી લે આ ઠેપોર. જ્યાં મારું માયનું ન્યા માયા છે, મારું માયનું ન્યા દુઃખ છે. તો હું પણ આનો દાવો છોડવાને માટે, હુંકારને ઘસી નાખવાને માટે દયાળુ સદગુરુએ આપને તુહીકારનું સમરણ આપ્યું છે.
તુહી કરતા તાત બિસાવી નામનો સમરણ કીધો, આ પિંજણમાંથી પ્રગટો દાદુ કે મને દર્શન દીધો. સંત કૃપાથી છૂટે માયા, હરિગુરુ સંતની કૃપાથી મનનું અજ્ઞાન મટી ગયું એટલે તમે માયાના આવરણમાંથી છૂટી ગયા. અને મનનું અજ્ઞાન ટાળવાને માટે બીજો કોઈ ઉપાય નથી. સહેલામાં સહેલો ઉપાય હોય તો સોખા શબ્દોમાં સદગુરુનું ભજન છે. મનનું અજ્ઞાન ટાળવા માટે સોખામાં સોખા શબ્દોમાં સદગુરુનું ભજન ને સંતોનો સમાગમ છે. જોવા આપણે સંતોના સમાગમ કરવા માંડ્યા, ધીમે ધીમે મનનું અજ્ઞાન દૂર થયું એટલે સત્સંગ ગમવા માંડ્યો, સંતોમાં ભાવ થયો, ગુરુ ભક્તિનો ભાવ થયો, નામને જાણવાનો ભાવ થયો, નામને જાણ્યા પછી નામને ભજવાનો ભાવ થયો. સત્સંગમાં જવા માંડ્યા તો ને, અને જવા માંડ્યા તો કંઈક અપલખણે ઓછા થવા માંડ્યા. નકર પોતે પોતાની જાતને પૂછે ને કેટલો ખોજો હતો ને અહીં બેસી ગયો. બરાબર ને, આપણે કેટલા ખોજા હતા બધાને નહીં ખબર હોય, બીજાના અપલખણની આપણને ન ખબર હોય, આપણી તો હોય જ હોય ને. પણ સત્સંગનો પ્રભાવ દેખાણો, સદગુરુની દયા સમજાણી. અને વિચારો, ખાતાના હંસ છે, કોનો કીવાડીમાં જન્મ થયો, કોનો કીવાડીમાં જન્મ થયો, કોનો કીવાડીમાં જન્મ થયો, ગમી વાડીમાં જન્મ થયો, પણ ખાતાના હંસ હતા તો ઉગારામે ગોતીને બધાને ઉગમવાડીને ઝાડવા બનાવી દીધા, બનાવી દીધા. કેનો ક્યાં જન્મ, ક્યાં જન્મ, ક્યાં જન્મમાં હું કરતા હતા, ક્યાંથી મારા નાથે ગોતી લીધા. ચંપાનું ફૂલ હોય એ ચંપાનું કહેવાય, ડોલરનું હોય ડોલરનું કહેવાય, ગુલાબનું હોય ગુલાબ કહેવાય. પણ બધાય ફૂલને હારમાં પોરવીને ગુરુને ગળામાં નાખો તો હાર કહેવાય, શું કહેવાય? એને શું કહેવાય? હાર કહેવાય. તો ગુરુના ગળાના હારના પુષ્પ આપણે બની ગયા, અને એક દોરાના પારોળિયા બની ગયા. જેને જેને નામની ઓળખાણ થાય એ બધા એક દોરાના પારોળિયા નહીં ભાઈ, એક દોરાના પારોળિયા નહીં. આ કોણે કરી દીધું? ના ના, આ કોણે કરી દીધું? સદગુરુએ. હવે કયો માયામાં જ છોડાવ્યા. સંત કૃપાથી માયા છૂટે પ્રીતમની વાત સાચી છે, આપણે અનુભવ કરીશું કે બસ જેટલો જે મહિમા સમજે ને જેટલો મહિમા બાંધે ને એટલો લાભ થાય, એટલો લાભ થાય. સંત કૃપાથી છૂટે માયા તો કાયા નિર્મળ થાય. તમે કાંઈ 10 વાર નાવ એટલે પવિત્ર થઈ જવાય એવું નથી. સુગંધી પદાર્થો અંગ ઉપર સાટો તોય ઉપર હારી ગંધ આવે, પણ માલિકો ઓલી હોય એનું કેમ કરવું? બોલે હારાવાટ નહીં. આખા અંતરથી ગંધાઈ જાવ પણ માલિકો બીજા ગંધાતા હો તો, માલિકો ગંધારી ગટરો આલી જાતી હોય તો. મનનું અજ્ઞાન ટેળ્યું એ મોટામાં મોટું પવિત્રપણું છે. મોટામાં મોટું પવિત્રપણું મનનું અજ્ઞાન ટેળ્યું એ છે. માયા છૂટે તો કાયા નિર્મળ. અને જે સંતોની માયા છૂટી ગઈ એને આપણે બ્રહ્મરૂપ કહીએ છીએ, એનું પૂજન કરીએ છીએ, એને વંદન કરીએ છીએ, કારણ કે પવિત્ર બની ગયા. દેહ ભાવથી જેનું ચિત્ત પર થઈ સત્ય નામમાં લાગ્યું એ પરમેશ્વર ગુરુ છે. દેહ ભાવથી પર થઈ જેનું ચિત્ત સત્ય નામમાં લાગી ગયું એ પરમેશ્વર ગુરુ છે. એની કાયા નિર્મળ, એની કાયા નિર્મળ ને એના કાયાનું જે દેહનું નામ પડ્યું એ દેહનું નામ લેતા તમારા હૃદયમાં આનંદનો ઉભરો આવી જાય. એના દેહનું નામ લ્યો ને ત્યાં તમારા હૃદયની અંદર આનંદનો ઉભરો આવી જાય. અને આપણું કોક નામ લે તો ભાઈ અટાણના પોરમાં ક્યાં નામ લીધું દી બગડશે, ફેર નથી કાંઈ છે ને. કાયા નિર્મળ થઈ એના પુરાવા છે, એના પુરાવા છે. એની કાયા પવિત્ર, એની કાયા પવિત્ર. સંતોના હાડકાય પૂજાય કે નથી પૂજાતા, કે નથી પૂજાતા? કે ભાઈ કેની સમાધિ છે? ત્રિકમદાસ બાપુ. એટલે સમાધિ હોય એટલે અહીંયા શું હોય? કે બાપુનો દેહ રાખ્યો હોય, બાપુનો દેહ રાખ્યો હોય એને સમાધિ આપણે કહીને શું કહી? હે છે સંતોના હાડકાય પવિત્ર છે.
કાયા પવિત્ર થયા એના પુરાવા છે કે નથી? સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય, પણ ક્યારે થાય? ક્યારે માયા છૂટે, ક્યારે પવિત્રપણું પ્રાપ્ત થાય? કે શ્વાસે શ્વાસે કોઈ સ્મરણ કરે તો એના 5 પાતક જાય જો નહીં. વિષયની આસક્તિમાંથી મુક્ત થવાનું વિજ્ઞાન હોય તો શ્વાસોશ્વાસનું સ્મરણ છે. બાકી બધું મૂકીને નીકળી જાવ તો વિષયની આસક્તિ છૂટવી ને એ બહુ કઠણ છે. વિષયની આસક્તિ છૂટવી એ કઠણ છે. શીશીની અંદર અત્તર થઈ રહ્યું હોય તો એ ગંધ હોય કે ન હોય? અત્તર થઈ રહી તો એ ગંધ જાય છે. એમ ગઈઢા થાય ને તો એ ગંધ ન જાય બાપુ. હા, ગઈઢા થાય ને તો એ આસક્તિ છૂટવી ને બહુ અઘરો વિષય. અત્તર થઈ રહી તો એ ગંધ ન જાય બાપુ. સિંહ ન કરો ફૂટવાની તૈયારીમાં છે તો ગંધ નથી જાતી, જાય છે. પણ શ્વાસોશ્વાસે સ્મરણ કરે તો પંચય વિષયની આસક્તિ છૂટી જાય. એનું નામ 5 પાતક જાય જો નહીં. માણસ કાંઈ પણ ખોટું કરતો હોય તો પંચ વિષયની આસક્તિને લઈને ખોટું કરવાનું નકર કારણ શું ભાઈ? પંચ વિષયને સંતોષવાને માટે કંઈક ખોટું કરે છે. વિષયને જેને સંતોષવા નથી એને કાંઈ બહુ ખોટું કરવાની ઈચ્છા નથી. વિષયોને સંતોષવાને માટે કંઈક ખોટું કરે છે. એ પંચ વિષયની આસક્તિ એ જ માયાનું કારણ છે. શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ આ પંચ વિષય છે. એને શાયર કહેવામાં આવ્યા છે. એક એક વિષય શાયર સમાન છે. એનો કોઈ તાગ આવે એમ નથી. એનો કોઈ તાગ આવે એમ નથી. એ પંચય વિષયની આસક્તિ એ 5 પાતક છે. એમાંથી મુક્ત થવા માટેનું પંચ વિષયની આસક્તિથી મુક્ત થવાનું સાધન હોય તો આ વિજ્ઞાન શ્વાસોશ્વાસનું સ્મરણ છે. તમારે વિષય છોડવા નથી, સ્મરણ કરતા એની મેળાએ આસક્તિ છૂટી જાય. એની મેળાએ આસક્તિ છૂટી જાય. તમારે માયાને તજવી નથી, એવા કોક ગુરુ ગોતો ને માયા તમને તજી દે. તમારે તજવી નથી એવા ગુરુ ગોતો, એવું ધ્યાન એવું વિજ્ઞાન બતાવે કે માયા તમને તજી દે. એનું દ્રષ્ટાંત આપતા પ્રીતમ સાહેબે કીધું કે જેમ કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જો નહીં. ખાલી સિંહને ગરજના જ કરવાની હોય, ગરજના કરે તો હાથી જેવા મોટા પ્રાણીઓ માથે પૂંછડા લઈ મંડે ભાગવા. ખાલી ગરજના કરે ત્યાં સિંહને કોઈને વાંહે દોડવું ન પડે, ગરજના કરે ને ત્યાં પ્રાણીઓ મંડે ભાગવા. એમ નામ છે ને સિંહની ગરજના બરોબર છે. નામનું ધ્યાન, નામનું ચિંતવન એ કેસરીની ગરજના બરોબર છે. નામનું ચિંતવન થાય એટલે અવિદ્યા માયાના ટોળાન ટોળા જે છે એ ભાગી જાય. જેનો પુરાવો રામાયણની અંદર તુલસીદાસે આપ્યો છે કે સોહમ અસ્મિ ઇતિવ્રતિ અખંડા દીપ શિખાસો પરમ પ્રસંડા આત્મ અનુભવ સુખસો પ્રકાશા તવ ભવમૂળ ભેદ ભ્રમનાશા પ્રબળ વિદ્યા કર પરિવારા મોહમાયાદિ મીટા પારા. સોહમ અસ્મિ એવું ચિંતવન થાય તો તુલસીદાસ કે પ્રબળ વિદ્યાનો પરિવારના ટોળા ભાગી જાય. સૂર્ય ઉગે ને અંધારું મટી જાય. એમ જો આ સત્ય નામનું ચિંતવન આપણા ઘટની અંદર થઈ જાય તો અવિદ્યા આપણામાંથી ચાલી જાય છે. કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોની મતલબની વાત નામની ગરજના થઈ જવી જોઈએ. નામનું ચિંતવન થઈ જવું જોઈએ. અને ચિંતવન માટે હંમેશનો અભ્યાસ છે. હંમેશનો એમનમ ગરજના થતી નથી. એમનમ અભ્યાસ વગર નામનું ચિંતવન થતું નથી. પણ હંમેશનો અભ્યાસની જરૂર છે.
એટલે ગંગા સતીએ કીધું કે પાનભાઈ, આ પદને હાંસલ કરવું હોય ને તો ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ, ભાળી ગયા પછી પણ તૃપ્ત ન થવું અને વિશેષ રાખવો ઉલ્લાસ. ધ્યાનને ધારણા કાયમ રાખવી અને કાયમ અભ્યાસ કરવો. એક બે દીના અભ્યાસે પતે એવું નથી, પણ હંમેશને માટે અભ્યાસ કરવા માંડે તો સફળતા મેળવે અને પાવરફુલ થઈ જાય. બેનું દીકરીઓ શરૂઆતમાં રોટલી બનાવી એટલે લાંબા ટૂંકી થતી હોય, થાય ને? થાય. બાજરાનો રોટલો ઘડવો હોય તો બટકા પડતાય જાય, કંઈક ભારતના નકશા જે હોય થઈ જાય. પણ રોજ ચાલુ રાખે અભ્યાસ, રોટલી બનાવવાનો, રોટલા બનાવવાનો, રોજનો અભ્યાસ કરે, પછી આવડો મોટો બાજરાનો લોટનો પીંડો હોય ગાડાને પૈડા જેવો આમનમ કરીને બનાવી દે છે, બનાવી દે છે. પછી રોટલી 20 રોટલી કરે તોય ભલે, 30 કરે તોય ભલે, 50 કરે તોય ભલે, બધી રોટલી એક જ માપની થાય કે ન થાય? એક એક રોટલી ફૂટપટ્ટી લઈને બેઠી હોય, 3x4. હે, આ સુરતાનો જ ખેલ છે. હા, સુરતાનો ખેલ છે. આવડો મોટો લોટનો પીંડો, એમાંથી જરાક ગોળીને ડોલીએ, આમ આમ કરે, એને એમ લાગે કે આ જરાક વધારે છે એટલે જરીક લઈને પાછો ભેગો નાખી દે. ખૂબી કરી નાખી બાપુ, વગર માપે એક માપની થાય. આ સુરતાનો ખેલ છે. હા, 2 કિલો એને શાક કરવું હોય તો 2 કિલો શાકમાં કેટલી ચટણી, કેટલી હળદર, કેટલું મીઠું જોખીને નાખે. આપણે બરાબર ખાતા હોય એટલે નહીં ખબર હોય, પણ જોખીને નાખે છે. એ શાકના ફોડવા હોય એની માથે હળદર નાખી દે, ચટણી નાખી દે, નિમક નાખી દે, હિંગ નાખી દે. હાઈ ક્લાસ. વગર માપે નાખે તો હાઈ ક્લાસ શાક થાય. હે, હાઈ ક્લાસ થાય. પણ એમાંય ભાવથી કરે તેથી વધારે સારું થાય. જેથી તમે ટણકાઈ ગયા હો ને તેથી લગભગ શાક તળિયે બેસી ગયો એક નહીં. હે, એમાં આમાં ભાવથી ભજન કરે ને તો બહુ મીઠાઈ આવે બાબુ. ભાવથી ભજન કરવું પડે. શ્વાસ વિના સમરણ નહીં, ભાવ વિનાની ભક્તિ નો હોય. પારસ મેં જો પડદા રહે તો લોઢા કોઈ દી કંસન ન હોય. શ્વાસ વિના સમરણ નહીં, અને એ સમરણ સદગુરુમાં જેટલો ભાવ ને પ્રેમ ને એટલી વાત છે. અને ભાવ પ્રેમ જેને સદગુરુમાં રાખ્યા એના જીવનની મીઠાશ તો તમે જો. હે, એના જીવનની મીઠાશ તો જો. ભાવથી સમરણ કર્યું, ગુરુને ઈશ્વર તુલ્ય માન્યા અને ગુરુના નામ ઉપર જીવન ઓવાળી દીધા ને એના જીવનની તમને મીઠાશ લાગે. બરાબર? ભલે આપણે ઉગારામ બાપાને કેટલાય જોયા છે ને જોયા નથી તોય સારા લાગે છે ને ભાવ થાય છે, વાલા લાગે છે. કેમ વાલા લાગે? એને ગુરુમાં ભાવ એવો હતો. બાપાનો વણકર કામ કરવાનો વ્યવસાય હતો. વણકરી કામ, કપડું વણવું એનો વ્યવસાય હતો. સદગુરુ ઈશાગર બાપા આવે તો શાળમાં સૂતર ચડાવ્યું હોય, વણવાનું કામ હાલતું હોય. બાપાને મોજ આવે, 10 દી રોકાય ને 15 દી રોકાય. જેટલા દી રોકાય એટલા દી શાળમાં સૂતર હડતું હોય પણ ઉગારા મેન હામું ન જ જોતા. જેટલા દી રોકાય એટલા તન મન ધનથી એની સેવા કરતા હતા, પડ્યો બોલ ઝીલતા હતા. અને વ્યવસાયમાં એ સિવાય કાંઈ નહોતું. બાપા એટલા દી રોકાણા, ધાબળો નહીં વણાય તો આવકનું શું થાય એ વિચાર એને નથી કર્યો. સદગુરુના નામ ઉપર જેને તન મન ધન ઓવારી દીધા ને એ શાક મીઠા થાય બાપુ, એની મીઠાઈ આવે. નકરું ગુરુ ગુરુ કરે કાંઈ નથી થતું વાલા. પણ ગુરુના નામ ઉપર કાંઈક કરી શક્યા છે ને, સેવા સુસુપાઈ કરવી પડે કે ન કરવી પડે? હે, કાંઈક સંતો કરી શક્યા. તઈ જગતમાં એના નામ અજર અમર છે ને તઈ જગતમાં એના ગુણગાન ગવાય છે. ભાવ વગર કાંઈ થતું નથી. ભાવ વગર શાક સારું ન થાય. ભલામણા ભાવ વગર ભક્તિ થોડીક થાય. હે, આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય તો આપણા સદગુરુમાં આપણે અનન્ય પ્રેમ હોવો જોઈએ અને એના નામ ઉપર જીવન કુરબાન કરવા માટેની તૈયારી હોવી જોઈએ. તો બધુંય છે. હે, તો બધુંય છે.
આપણે એક રાતનો ઉજાગરો કરવા તૈયાર ન હોય, 5 કિલોમીટર જઈને સદગુરુનો સમાગમ કરવાનો હોય, આપણી પાસે ટાઈમ ન હોય તો કાંઈ પતે એવું નથી ભાઈ, તો નથી પતે એવું. આ તો કાંઈક કરી શક્યા ને, એના નામની યાદીઓ ને એના જગતમાં ગુણગાન ગવાય છે. લાભુ દાદાએ વેદના રૂસા જેવા પુસ્તકો લખી નાખ્યા, એક એક એનું ભજન જોવો, એની શબ્દ સાખી જોવો, અને ઉગારામના એણે પેટ ભરીને ગુણ ગાયા. પણ ઉગારામ દાદા એમ કે બેસ તો બેઠા અને ઊભા થા તો ઊભા થયા. એટલી વિદ્વતા હતી, એટલું જ્ઞાન હતું, છતાં ગુરુ શરણમાં ઝીણા ઝીણા થયા. દુનિયાની દ્રષ્ટિએ ભલે પૈસામાં આપણે મોટા હોય, આપણી પોસ્ટ ગમે એટલી ઊંચી હોય, ગમે એવા કહેવાતા હોય, પણ આ લાભ લેવો હોય ને તો ગુરુ શરણમાં દાસ થઈને રહેવું પડે. ગુરુ શરણમાં આપણી ગમે એવડી પોસ્ટ હોય, ગમે એવડા દુનિયાની દ્રષ્ટિએ મોટા કહેવાતા હોય, પણ ગુરુ શરણમાં દાસ થઈને રહેવું પડે. આપણે કહીએ છીએ ને કે હાંડીએ બેહીને સાણા વીણે, હાંડીએ બેહીને સાણા વીણે. સાણા વીણવા હોય તો શું કરવું પડે? હેઠું ઉતરવું પડે. એમ અભિમાનની ભૂમિકાથી નમ્રતાની ભૂમિકા ઉપર આવે ને તઈ અનુભવના સાણા વીણાય, એમ તઈ યજ્ઞ થાય બાપુ. હાંડીએ બેહીને સાણા ન વીણાય. સંતો મહાપુરુષોએ ગમે એવા જ્ઞાની ધ્યાની હતા, પણ ગુરુ શરણમાં બાળક બનીને રહ્યા છે. રશ્મિન બાપુએ કીધું ને કે બાબા રામદેવજીએ બાળનાથનો હાથ લેવાને માટે ગુરુ ચરણમાં ગભરું બાળક બની ગયા. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. દાસના દાસ થઈ અને સંતો મહાપુરુષો રહ્યા છે, ઝીણામાં ઝીણા થઈને રહ્યા છે. મોટું થવાનો ઉપાય શું? કે તમારે મોટામાં ભળી જવું પડે. એક લોટો પાણી હોય એને તમારે સમુદ્રનું રૂપ આપવું હોય કેમ આપશો? એક જ લોટો પાણી છે, એને તમારે સમુદ્રનું રૂપ આપવું હોય કેમ આપશો? કે લોટાને સમુદ્રમાં ઠલવી દો એટલે એ જ સમયે સમુદ્ર રૂપ બની ગયું. એ સમુદ્ર રૂપ બની ગયું. ગુરુ તત્વ મોટું છે. ગુરુ તત્વમાં જે મનથી ભળી ગયા ને એ દુનિયામાં મોટા થઈ ગયા બાપુ. ગુરુ તત્વથી કોઈ તત્વ મોટું નથી. એ તત્વમાં, એ સિંધુમાં જે આ બિંદુ ભળી ગયા ને, એ બિંદુનું મોટું રૂપ થઈ ગયું, એનું મોટું રૂપ થઈ ગયું. એક ઉગારામ દાદા સાજેલ ઝૂંપડી મારીએ, નાની હવે પરણકુટી મારીએ, કપડું વણવાનું કામ. પણ એ બિંદુ સદગુરુ સિંધુમાં ભળી ગયો ને, જગતનો બાપ થયો. મારો બાપ બિંદુ સિંધુમાં ભળે ને તો એ કામ પતે એવું છે. આ તો ગુરુ રૂપમાં જે ભળી ગયા ને એની વાત છે. આ સંત કૃપા અને આ સદગુરુની કૃપા છે. આપણા કોઈ પૂર્વજન્મની કમાઈ હોય એટલે આવા મહાપુરુષના ચરણનો આશરો મળેવાલા, તો એમાં ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ જેટલા રાખશું અને નેકટેકથી જીવન જીવશું ને જેટલી કંઈક આપણે સમજણથી હાલશું એટલો જીવનમાં આપને લાભ થાય. અને ભક્તિ કરે એનો લાભ જીવનમાં હું કે કુળ કુટુંબની અંદર ભક્તિ હોય, બધાય ઘરના સભ્યોની અંદર ભક્તિ ભાવ પ્રગટે એટલે હંપ થઈ જાય, એકતા સધાઈ જાય, હળી મળીને રહીએ, હવાર હાંજ ધૂપ ધ્યાન થાય, ગુરુના ગુણગાન આપણા ઘરમાં ગવાય, બધા સભ્યોને આમ હળી મળીને એક ન રહીએ. નકર એક આવે તો આમ મોઢું રાખીને જમવા બેહે ને એક આમ મોઢું રાખીને જમવા બેહે. એમ નથી. ગણમાં 3.5 જણા હોય તો એકબીજા બોલતા ન હોય એવું નથી. અને સદગુરુની દયા થઈ અહીંયા 20 જણા ઘરમાં હોય તો એક દારોના પારોળિયા થઈને ગુરુ ગુણ ગાતા હોય. એટલે ભક્તિનો આવડો આવત લાભ છે કે નથી એમ કહું. મોક્ષ પછીની વાત રહી, હાલો ને. પણ આવડો આ લાભ છે કે નથી? નકર વાણા તાણ મટે એમ છે. વાણા તાણ મટે એમ છે. કોણ મટાડે? સદગુરુ મટાડે. કોણ મટાડે? સદગુરુ મટાડે. એટલે ભક્તિમાં બધી રીતે લાભ છે. એટલે આ સંત કહે છે, કેસરી કેરે નાદે નાસે કોટી ગુંજર જૂથ જોને, શ્રદ્ધા હોય તો દોડ્યા આવો બધી રીતે સુખ જોને. શ્રદ્ધા બેહતી હોય તો દોડ્યા આવો, બધી રીતે સુખ છે. લૌકિક રીતે સુખ ને અલૌકિક રીતે બે રીતે સુખ, બે રીતે સુખ.
નકર એક દૂષણ જીવનમાં ઘરે એટલે હક લે ને બીજાને લેવાનો દે, એવું નથી. હે, એવું નથી. એને ડાભોળિયો કહેવાય, એને ડાભોળિયો કહેવાય. ઉગારામ દાદા મોરારજી મિલનું કપડું પહેરતા, જાડો સોયણો ને જાડું કડિયું. બાપા કહેતા કે આ મારા લુગડા પલ્લે ને, એક તો આ વજનવાળા હોય ને પલ્લે એટલે 65 કિલોના થઈ જાય, સોયણો ને કડિયું ને બધું થઈ. પણ છતાંય બાપા કે એનો મન વજન ન લાગે. પણ સોયણામાં એકાદું ડાભોળિયું કરી ગયું હોય ને, નો નીકળે ને ત્યાં સુધી હક ન થાય. એમ અમુક ઘરમાં ડાભોળિયું ઘરી જાય ને બાપુ. હા એમ છે. હે, હા એમ છે. તો એકતા સદાય, ભાવ પ્રેમ વધે, શ્રદ્ધા વિશ્વાસ વધે, ગુરુ ભક્તિનો લાભ થાય ને બધી રીતે સુખાકારી થાય સંતોની કૃપાથી. કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર, જૂથ જોને અવિદ્યાના ટોળાનો કોઈ પાર નથી. પણ એક નામના ધ્યાનથી બધી પ્રકારની અવિદ્યા દૂર થઈ જાય છે. મતલબની વાત કે નામમાં આપણું ધ્યાન હોવું જોઈએ, નામનું ચિંતન હોવું જોઈએ. ગુરુ કર્યા તો ગુરુ સ્વરૂપમાં પ્રેમ હોવો જોઈએ, તો એમાં પ્રેમ હોવો જોઈએ, તો પતે એવું છે. નકર આ ડાભોળિયું નીકળે એવું નથી. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે, સુખ જોને સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને, જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો 5 પાતક. અગ્નિને ઉધઈ ન લાગે. અગ્નિને ઉધઈ લાગવાનો સંભવ ખરો? લાકડામાં અગ્નિ છે પણ અપ્રગટ હોય એટલે એ લાકડાને ઉધઈ ખાઈ જાય છે. પણ એમાં અગ્નિ પ્રગટે તો ઉધઈ પડખે ચડે ને, અગ્નિ પ્રગટતા લાકડું જ મટી જાય. લાકડું જ મટી જાય, વિભૂતિ થઈ જાય, પછી ઉધઈ લાગવાનો કોઈ સંભવ નથી. એમ જ્યાં સુધી આપણા ઘટની અંદર બ્રહ્મ અગ્નિ અપ્રગટ છે ત્યાં સુધી અવિદ્યા લાગવાનો સંભવ છે. આપણા ઘટમાં બ્રહ્મ અગ્નિ અપ્રગટ છે ત્યાં સુધી અવિદ્યા લાગવાનો સંભવ છે. બ્રહ્મ અગ્નિનું પાગટ્ય થઈ જાય એટલે દેહાધ્યાસની ગ્રંથિ બળીને ભસ્મ થઈ જાય, વિભૂતિ બની ગઈ, પછી એને અવિદ્યા લાગવાનો ભય નથી. લાગવાનો ભય નથી. ક્યારે? કે બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થયું ત્યારે. બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય કેને કહેવાય? કે નામનું ચિંતન કરતા કરતા અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતન થઈ ગયું. આને મહાપુરુષો બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય કહે છે. જે સંતના ઘટમાં આ પ્રાગટ્ય થયું એને દેહાધ્યાસની ગ્રંથિ બળીને ભસ્મ થઈ, એ સંતને તમે વિભૂતિ કહો છો. એની વાત થાય એ તો એક વિભૂતિ છે. એ તો વિભૂતિ છે. લાકડા તો આપણા બળ્યા પણ આપણે વિભૂતિ નથી, આપણે રાખ થયા. આપણે રાખ થયા. તો બ્રહ્મ અગ્નિમાં બળે લાકડું ઈ વિભૂતિ થાય. બાકી ત્રિવિધિના તાપમાં બળે ને ઈ તો રાખ જ થાય. આપણે ત્રિવિધિના તાપમાં બળીએ છીએ. સંતોની ગ્રંથિ બ્રહ્મ અગ્નિથી બળી ગઈ, એ વિભૂતિ થઈ છે. એ વિભૂતિ થઈ છે. માટે અગ્નિને ઉધઈ ન લાગે. જ્યાં નામનું ચિંતન છે ત્યાં અવિદ્યાને કોઈ આવવાનો અવકાશ નથી. ઘેરેથી નીકળો ને પગરખામાં પગ નાખો ને તો ગુરુને યાદ કરી લેવા બાપુ. જો કોઈ આરે અજ્ઞાનમાં સપડાઈ ન જવું હોય, સંગદોષ ન થવા દેવો હોય, ખોટે માર્ગે ન જવું હોય, તો ગમે એ કામે નીકળો, ઘેરેથી નીકળો ને પગરખામાં પગ નાખો એટલે તમને જે ધ્યાનની મૂર્તિ નક્કી થઈ હોય ને એને યાદ કરી લેજો. જે કામે જાહો એમાંય તમને પ્રેરણા મળશે. કુસંગ થવા નહીં દે, કુસંગથી તમે બસી જાઓ, પણ ગુરુ યાદ હોય તો, નામ યાદ હોય તો. નકર આમાં સંગદોષ થતા વાર લાગતો નથી. ડાયા નમરા કહેવાતા હતા ને એ બધા સંગદોષે ભસ્મથી ભ્રષ્ટ થઈ ગયા. ભ્રષ્ટ થઈ ગયા.
માણસ જન્મથી કોઈ ખરાબ નથી, સંગ દોષે ખરાબ થાય. એટલે કેનો સંગ કરવો એ વિચારવા જેવું જ છે. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી આવા સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. સજનના સંગમાં રહી તો સજન કેને કહેવા? કે જેને સર્જનહાર વાલા હોય ને એને સજન કહેવાય. સજનમાં શિંગડા ન ઉગે. આપણી ભાષામાં ગુરુ જેને વાલા હોય ને એને સજન કહેજો, અને એનો સંગ તમ તારે પ્રેમથી કરી લેજો. એનો સંગ પ્રેમથી કરી લેજો, અને એના સંગમાં રહ્યો તો તમારા જીવનમાં પણ ભક્તિભાવની સુગંધ બેહી છે. તમારા જીવનમાં પણ ભક્તિભાવની સુગંધ બેહી જાય એના સંગે કરી. એમ કહેવાય છે કે જંગલની અંદર સંદનનું વૃક્ષ હોય તો એની આજુબાજુ જે વૃક્ષો હોય, પીપળો હોય, લીમડો હોય, બીજા ઝાડ હોય, એમાં સંદનની સુગંધ બેહી જાય. ને કડવો લીમડો ચંદનના ભાવે વેચાય. કડવા લીમડામાં પણ ચંદનની સુગંધ બેહી જાય છે, અને બીજા ઝાડમાં સુગંધ બેહતા એ ચંદનના ભાવે વેચાય છે. તો ચંદનની સુગંધ બાજુમાં વૃક્ષ રહેતું હોય અને બેહતી હોય તો એલા સંતની નો બેહે? નો બેહે? બેહે. પણ એમ કહેવાય છે કે વાહડો અને એરડો એ સંદને અરે ઘાય તો એમાં નથી બેહતી. વાહડો અને એરડો એ કદાચ સંદનની આરે ઘસાય તો એમાં સુગંધ નો બેહે. એક તરુ ચંદનથી સંદન જેવા, બીજા વાંસ એરડા એવા ને એવા, નહીં કાંઈ લેવા ને દેવા. એ બેયમાં કેમ સુગંધ નથી બેહતી? કે બે પોલા ને બે ગાંઠે ગાંઠે નોખા. બે પોલા અને બે ગાંઠે ગાંઠે નોખા, એમાં સુગંધ નો બે. એમ જે ગાંઠે ગાંઠે નોખા છે ને એની વાત તો નથી. મનમાં કાંઈક પોયલું હોય ને બોલતો હોય, બીજું હોય ને કરતો હોય, બીજું આ પોલા કહેવાય. વર્તે કાંઈ ને કરે કાંઈ, આ ગાંઠે ગાંઠે નોખા એને સુગંધ નો બે. પણ જેને કાંઈક સંતમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભાવ છે, પ્રેમ છે, એને સુગંધ બેહે છે. એને સુગંધ. તરુ ચંદનથી ચંદન જેવા, બીજા વાંસ એરડા એવા ને એવા, તો આવો સંતનો સમાગમ કરતા સતાર કે આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. જોઈ લે હૃદયમાં વસ્તુ પડી છે. અગ્નિને ઉધઈ નો લાગે, મહામણીને મેલજો ને. પારસના પરસથી જે લોઢું સોનું બની ગયું એને પછી કાટ નો લાગે. એને જે મનને બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થઈ ગયું એને અવિદ્યા લાગવાનો કોઈ સંભવ નથી. સંતો આ સ્વરૂપને પામ્યા પછી જગતમાં બધાયને આરે હળી મળીને રહ્યા, પણ કોઈનો સંગ દોષ એને લાગ્યો? એવો કોઈ દાખલો છે કે ફલાણા સંતને સંગ દોષ લાગ્યો? એવો કોઈ દાખલો છે? કારણ કે સોનું બની ગયું, બ્રહ્મનું ચિંતન થઈ ગયું. બાકી આપણે જ્યાં જાય ત્યાં રંગ બદલા કરે. એટલે હજી હોનું નથી બન્યું એ પાકું થઈ ગયું. પાકું થઈ ગયું. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં પીર થઈને પૂજાય આવા દોરંગા ભેળાનો બેસીએ. આમાં તો પોતાની એ જાય, પોતાની એ પદ જાય. પણ નામના ધ્યાનથી જે મન નિરંજન રૂપ બન્યું એ બધી રીતે માયામાં ભરપૂર રહીએ, છતાં એને માયાનો લેશ ન લાગે. માયાનો લેશ ન લાગે. એટલે ઉગારામ દાદા કહેતા કે એલા પાણીમાં બેહવું ને બેઠક કોરી રાખવાની છે. પાણીમાં પણોઠી વાળીને બેહો ને બેઠક કોરી રહેવી જોઈએ. અરે બાપા, ઈ કેમ થાય? કે સંતો સંસારમાં રહ્યા, બેઠક હું આખે આખા કોરા રહ્યા. વાલા, આખે આખા કોરા રહ્યા. જરાય માયાનો લેશ નહીં. રહે માયા માયામાં નો રહે, માયામાં માયાનો લોપે કોપે નહીં કાળ. જેને ગુરુ ધ્યાન હોય ઘટમાં, ગુરુ ધ્યાન જેને ઘટમાં છે
એ સંસાર વ્યવહારના કાર્યો કરે છતાંય ક્યાંય લેપાતા નથી, અને સંતોના સંસાર વ્યવહારમાંથી તમારે પ્રેરણા લેવી પડે. તમે 8 દિવસથી ભાગવત સાંભળ્યું બરાબર, એમાં રાજા મહારાજાઓની કથાઓ આવી. સંસારમાં રહ્યા, રાજ કર્યા, છતાં યોગેશ્વર જેવા જીવન જીવાન, ભાગવત જેવું ગ્રંથ એના ગુણ ગાય છે. આ કોરા નહીં, કોરા નહીં. રાજા હોવા છતાં કરોડોના તારણાર્થી આ વિચાર તો કરીએ ભલામણ. હે, આ બેઠક કોરી ન રાખી કહેવાય? હે, ભાગવત રાજા મહારાજાઓના જ ગુણ ગાય છે. પરમ ભક્તો થયા, રાજા હોવા છતાં યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા, તરણ તારણ થયા. બસ એમાંથી એ શીખવાનું છે, એમાંથી એ પ્રેરણા લેવાની છે કે ઓહો હો, આપણે તો નાના એવા સંપત્તિના માલક છે, માયા માયા સોટા છે, ઓલાને રાજ હતું તોય વાંધો ન આવ્યો. હે, સંસાર ખરાબ નથી, આપણી સમજણ ખરાબ છે. આપણી સમજણને સુધારવાની જરૂર છે. સંસાર છે એ દૂધ છે, દૂધમાં હાકર ભળે તો દૂધ મીઠું થઈ જાય, પણ દૂધમાં કોક ઝેરી જીવની લાળ પડે તો ઝેર થઈ જાય. એમ સંસારમાં ગુરુની ભક્તિ ભળે ને તો સંસાર મીઠો થઈ જાય, પણ આસક્તિની લાળું પડે છે ને ન્યા કડવો ઝેર થઈ જાય છે. જ્યાં મારું આવે ને ન્યા જ વાંધો છે ને. હે, ક્યાં વાંધો છે? મારું આવે ન્યા વાંધો છે. ઠાકર ભળી ગઈ સંતોના સંસારમાંથી તમારે પ્રેરણા લેવી પડે. આપણે પ્રેરણા લેવી પડે, અને પ્રેરણા લઈ તો આપણું કામ હોત થાય, આપણું કામ હોત થાય. અગ્નિને ઉધઈ નો લાગે, મહામણીને મેલ જોને, અપાર સિંધુ અનગળ ભર્યો, પણ મરમીને મન શૈલ જોને. સંસાર સાગર અગાધ જળથી ભલે ભર્યો, પણ જેને મર્મ જડી ગયો. આ સિંધુને તરવાને માટે બળ નથી કરવું, આ બહુ સિંધુ તરવાને માટે નાવિક એવા ગુરુ ગોતો, નામરૂપી નાવમાં બેહી જાઓ ને સુકાન ગુરુને હોંપી દો. એટલે કેવડો સાગર ને કેમ તરવો ને બધાય પ્રશ્નો હલ. બધાય પ્રશ્નો, કેવડો સાગર ને કેમ તરવો ને કેવા મોજા આવે ને કેવા લોઢ આવે ને કેવા મગરમચ્છ હોય ને એ આપણે કાંઈ જોવાનું નહીં. આપણે તો એને સુકાન હોપીને એના નાવમાં બેહી જવાનું. બહુ સાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર, હોડીને હેલા કાંઈ નો નડ્યા, કારણ કે ગુરુ મળ્યા એવા હાકણ. સાવધ સુકાની સદગુરુ મળી ગયા એટલે નિસંગપણે બહુ સિંધુનો વાલા કિનારો આવી ગયો. હે, પણ એવા સુકાની મળી જવા જોઈએ. બહુ સાગરમાં નાવ સ્વરૂપી 84 છૂટવા આયા, કર સુકાની સદગુરુ કી તો લાભુ કો મન ભાયા, ભજી લે હરદમ મેં રઘુરાયા. સુકાની સદગુરુને બનાવી લે તો તારે સહેજે ભવસાગર તરી જવાય. નામરૂપી નાવ અને સુકાની ગુરુ હોય એટલે સંસાર સાગર તરવો હેલો થઈ જાય, સરળ થઈ જાય, સહેલો અને સરળ થઈ જાય. માટે અપાર સિંધુ અનગળ ભર્યો, મરમીને મન શેલજોને. જેને આ મર્મ જડી ગયો, સંસાર સાગર તરવાની જેને કલ જડી ગઈ, એ બળ કર્યા વિના સેજે સેજે તરી ગયા. ખાતા પીતા ઓઢતા પહેરતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા કરતા સંસાર સાગર તરી ગયા. અને આ મર્મ નો જડ્યો એ બધું તૈજું તોય નો તરાણો બાપુ, તોય નો તરાણો. અને આ કાંઈ તજવું ન પડ્યું ને તરાઈ ગયો. હે, અને સહેલો ઉપાય બતાવે એ જ સુકાની સદગુરુ હાર હાસા કહેવાય, એ જ કહેવાય. તમને બહુ ઉધરા થઈ હોય અને વૈદ્યને પૂછો, વૈદ્યરાજ આ ઉધરા મટતી નથી, શું કરવું? કે તારી ઉધરા એ રીતને છે નહીં મટે, એક કામ કર, જંગલમાં જા અને સિંહણનું દૂધ એક પ્યાલો પી જા, એટલે તારે ઉધરા મટી જાય. તો વૈદ્યને કે હું જ મટી જાઉં, ઉધરા પછી મટે. અહીંયા કાંઈ ભેંસ છે તો ઊભી રહીએ દોવા દે. આ કાંઈ ઉપાય છે? આ ઉપાય બતાવ્યો કહેવાય? સદગુરુ સહેલો ઉપાય બતાવે. હાસા વૈદ છે એમ કે બહુ ઉધરા આવતી હોય તો
તો તારા રહોડામાંથી હળદર ને મઠ ભેરું કરીને છાંટી જાય. તો એ હેલો ઉપાય કહેવાય. પણ સિંહણનું દૂધ એ કઈ હેલો ઉપાય છે? તે 5 મહિના ભૂખ્યા રહ્યો તો ભગવાન મળે, આ કઈ હેલો ઉપાય છે? આ તો હંમેશા ખા, हमेशा पी पण गफलत में न रहो, एक कदम नशे में शेर कर अपनी खुदी को तू जलाते जा, अगर है शौक मिलने का तो हरदम लोह लगाता जा. आ सेलो उपाय महापुरुषोए बताव्यो. संसारना कार्यों थाय ने भक्ति थाय एवो उपाय बताव्यो के नहीं? एवो बताव्यो. मरमीने मन शैल जोने संत कृपा थी छूटे माया काया निर्मल थाय जोने, बाजीगरनी बाजी जंबूरो बहु जाने जोने, हरिनी माया बहु बलवंती पण संतोनी पाहे. बाजीगरनी बाजी आ जंबूरो जाने. संतो से ए कुदरतना बाजीगरना जंबूरा छे. एने खबर छे के आ आवरणमांथी केम छूटाय ई कळने संतो जाणे छे. ई कळने संतो जाने. बाजीगरनी बाजी जंबूरो बहु जाने जोने, हरिनी माया बलवंती पण संतोनी पाहे. हरिनी माया बलवंती छे पण संतो पाहे एनु कायम नथी आवतुं, कारण के संतो एना जंबूरा छे. एना मर्मने जाणी गया. एणे काई बळ न कर्युं, एणे कळ करी. एणे कळ करी. मायाए रे बथोड़ा न लीधा, एणे मायाना स्वामीने ओळखी लीधो. मायाना स्वामीનું શરણ લઈ લીધું. એટલે માયાના સ્વામીએ કહી દીધું કે આ મારો દાસ છે, આને તારે કાંઈ ન કરાય, આને તારે કાંઈ ન કરાય, આ મારો દાસ છે. બાકી નારદે તપ કરીને કામને જીતો ને તોય નથી મેળાવ્યો. તપ કરીને નારદે કામને જીતો તોય પાછો મોહ થયો. કામને જીતો એટલે એનું અભિમાન આવ્યું. सीधा भगवान शंकर पासे गया. भगवान शंकर ने राजी थता जोईने शंकरे पूछ्યું, खूँ नारद आटलो बधो आनंद? के प्रभु आपनी दया थी, आपनी कृपा थी. एक तमे त्रिपुरारी शंकरे काम ने जीतो ने एक तमारे नारदाई जीतो. हूँ बात करो छो? का शंकरे जाण्યું કે એણે काम ने जीतो, पण दीकरो मोह जन्मी गयो એ આને ખબર નથી. मारो भक्त छे, मारे उगारवो જોઈએ, એટલે તોય સમસ્યામાં શંકરે કીધું કે નારદ આપણા વખાણ આપણે ન કરાય. ભલે તમે જીતો ને મને કીધું એનો વાંધો ને, પણ આ વાત વિષ્ણુ ન કરવી, આ વાત વિષ્ણુ ન કરવી. એટલે નારદને તઈ તો એમ થયું કે વાત સાચી છે, આપણા વખાણ આપણે ન કરાય, વિષ્ણુ નથી કહેવું. પણ બહાર નીકળ્યાને એમ થયું કે શંકરને એમ થતું હોય છે કે મેં એકે કામને જીતો ને આ નારદાએ ઓવરટેક કર્યો ને, નારદાએ ઓવરટેક કર્યો ને. આપણે જીતો છે ને વાત કરવામાં હું વાંધો, ન જીતો એ જ બરાબર. એટલે સીધા વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુએ કીધું કે ઓહો નારદ, એટલો બધો આનંદ કે આ પ્રભુ આપની દયાથી, આપની કૃપાથી ત્રિપુરારી શિવે કામને જીતો, એક તમારા નારદાએ જીતો. વાહ વાહ નારદ. વિષ્ણુએ જાણ્યું કે મોહ જન્મી ગયો છે, આની તપસ્યાનું પાણી થાય, આને મારે ઉગારવો જોઈએ. એટલે રજા લઈને નીકળ્યા. એટલે ઉગારવાને માટે ભગવાન વિષ્ણુએ નારદ જાયલા જાય છે ત્યાં રસ્તામાં એક વિશ્વમોહિની શેર રસાયું. શેરની બાંધણી એવી, શેરના નર નારી એવા, જાણે બધા કામદેવના જ અવતારો. નારદે વિચાર્યું કે હું 3 લોકમાં વિચરણ કરું છું, આ ગામ તો મેં કોઈ દી જોયું નહીં, અમારા લીસ બહાર, આ ગામ લીસની બહાર છે. નકશાબારો અંદર પ્રવેશ કર્યો તો રાજાની દીકરીનો સ્વયંવર અને દેશ વિદેશના રાજા મહારાજાઓ ભેળા થયા છે. નારદે અંદર પ્રવેશ કર્યો, પણ મકાનની બાંધણી જોવે તો એક જોઈ તો એક ભૂલી જાય. એક પુરુષ એક સ્ત્રી જે જોવે એ બધા રૂપવાળા એટલા. નારદ કે પણ આ તો મેં પહેલું વહેલું શેર જોયું. રાજાની રાજધાની તરફ જાય છે અને રાજા જોઈ ગયો કે નારદ પધાર્યા. એકદમ આસન ઉપરથી નીચે ઉતરી નારદને પ્રણામ કર્યા. કહો મારો સોનાનો ઉગી ગયો, મારી દીકરીનો સ્વયંવર ને એમાં આજ તમારું આગમન. નારદનું પૂજન કર્યું. પછી નારદને હાથ જાલીને અંતપુરમાં લઈ ગયા. જે દીકરીનો સ્વયંવર હતો એનો હાથ નારદના હાથમાં દીધો, પણ રૂપ એટલું
નારદનો હાથ ધ્રુજવા માંડ્યો કે આની હસ્તરેખામાં જોવો આને વરઘર કેવા મળશે. નારદે જોયું કે વિષ્ણુ સિવાય આને કોઈ વરે એમ નથી. વિષ્ણુ સિવાય આને કોઈ વરે એમ નથી. નારદને મોહ થયો વરવાનો. એટલે મુહૂર્તનો ટાઈમ આપી સીધા વિષ્ણુ પાસા ગયા કે પ્રભુ મેં એક વિશ્વમોહની શહેર જોયું. વિશ્વમોહિની કન્યા છે, એનો સ્વયંવર છે ને એની હસ્તરેખામાં તમારા સિવાય કોઈને વરે એમ નથી. તો મારે એને વરવું છે ને તમારું તેજ મને આપો. ભગવાન વિષ્ણુ કે પડ્યું છે લઈ જા. તેજ લઈને ઉપડ્યા, પણ ભગવાને તેજ આપ્યું પણ મોઢું વાંદરાનું બનાવ્યું. એટલે પહેલી વખત જાતા હતા એ બધા નારદને પેગે લાગતા હતા, પૂજન કર્યું. આજ વખતે કોઈ સામું જોતું નથી, પણ પોતાનું આસન ખાલી હતું ત્યાં જઈને બેસી ગયા. ટાઈમ એને જ આપ્યો હતો. ટાઈમ થયો એટલે વિશ્વ મોહિની હાથમાં હાર લઈને નીકળી. નારદ આમ લાંબા ટોકો ડૂકો કરે, મને જ નાખશે મને જ નાખશે. આમ લાઈન જોઈ વિશ્વ મોહિની કન્યાએ પેલી લાઈનમાં જ નારદ બેઠા હતા. નારદનું મોઢું જોયું ને વિશ્વ મોહિની લાઈન જ મૂકી દીધી. એ અમુક લાઈનમાં ન બેહવું, નગર લક્ષ્મીજી મોઢું મળી જાય. હા, મોઢું મળી જાય. તો જેના હતા એને હાર નાખી દીધો. પડખે શંકરના ગણ બેઠા હતા. એને કીધું કે આપણો નારદ વરરાજો પાણીમાં મોઢું નથી જોતો, નકર ખબર પડે મને વર્ષે. એની ઉપર ખીજાઈ ગયા, પણ અમારો શું વાંક? અમે તો સે ઈ કહીએ છીએ, તમે જોવો. પાણીમાં જોયું ને મોઢું વાંદરાનું. નારદનો પિત્તો હોઈ ગયો. એ વિષ્ણુ જ ભૂગી ગયા હોય. હારી વસ્તુ બાળી ન્યાય ક્યાંય. સમુદ્ર મંથન કર્યું ને જેટલી હારી નકલીની હટકાવી ગયો. આના પહેલેથી જ લખાણ આવા છે. હારું ભાળે એટલે ઉપાડી લે, હારું ભાળે એટલે ઉપાડી લે. અને હારું ઉપાડે એ જ ભગવાન છે. હો, તમારી સારી ભાવના છે ને. નબળું તમને નથી ગમતું તો મારા નાથને ક્યાં જ ગમે? ભલા માણા ગમે. સારી ભાવનાને પ્રાપ્ત એ ખેંચે છે. આગળ જોયું તો ભગવાન વિષ્ણુ વિશ્વ મોહિની કન્યા રથમાં બેન જાય. આ લઈને જાય. ઉભા રહ્યો, તમને શ્રાપ દેવો છે. તમારે નોટું દેવું ને રૂપ તો ના પાડવી હતી. મારું મોઢું વાંદરાનું કરીને મારી ફજેતી કરી નાખી. તમને શ્રાપ દેવો છે. રામાવતારમાં તમારી આરે વાંદરા જ રહે કે તથા અસ્તુ. મારે જરૂર છે. ભૂગી ગયા ને સાંભળ્યું તા. તમને કોઈ કહેવા વાળું નથી. અને વાત એ હાસી, ભગવાનને ભગત સિવાય કે કોણ? ભક્ત છે એ ભગવાન ને કે, બીજું કોણ કે? એ પણ નારદ કેને વરવું તું? હું કેને વરવું તું? વિશ્વ મોહિન પણ ક્યાં છે? જ્યાં જોવે તો લક્ષ્મીજી. સરેડાટ કરતો ક્રોધનો પારો ઉતરી ગયો. પ્રભુ માફ કરજો કે તમે કહેતા કામને જીતો તો આ ધમપસાડા છે ને. તમે કહેતા હતા કે કામને જીતો તો આ ધમપસાડા છે ને. પ્રભુ આપની માયાને હું શું જાણું. ચરણમાં લેટી પડ્યા. તો એ વિષ્ણુએ વાહે હાથ મૂક્યો કે જા નારદા, ત્રણ લોકમાં આટા માર્યા હોય ક્યાંય આડી ન આવે. ક્યાંય આડી ન આવે. હરિની માયા બળવંતી પણ સંતો પાસે. તપસ્સર્યાથી કામ ન થયું એ કૃપાથી થયું. વાલા, જે કામ તપસ્સર્યાથી ન થયું એ કૃપાથી થયું. એટલે લાભુ દાદાએ ગાયું છે, ગુરુ કૃપા છે અપાર જેનો વાણી નો પામે. પાર એવી ગુરુ કૃપા છે અપાર. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત. મેરવણ ને મંથન બધું મટી જાય ગુરુની કૃપાથી તરત. ગુરુ કૃપા આખો યોગ છે. જે કૃપાથી કામ થાય છે એ બળથી નથી થતું. વાલા, એટલે
માયા એરે બથોડા લેવા કરતા માયાના સ્વામીના ચરણે વહી જવું, એ હેલો ઉપાય છે, એ સહેલો ઉપાય છે. એના ચરણે વયો જાઓ. સમર્પણ ભાવ કરી દેવો. આખા ગીતા જ્ઞાનનો સાર ઈ છે કે સમર્પણ થઈ જાવ. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે તારા મનનો અહંકાર. લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર. આવી ગુરુની કૃપા છે, એની કૃપા એ બાપા પતે એવું છે. બળ કર્યું કાંઈ આવે એવું નથી ને કૃપા માગી મળતી નથી. કૃપા પાત્ર બનવું પડે તો કૃપા મળે, બાકી દાવો કરાય. ગુરુ થયા છો તો કૃપા કરવી જો, સમજ્યા કે નહીં? શેના ગુરુ થયા છો? આમ થા પછી પછા ધરીએ છે, કરો કૃપા કરો, હાલે. કૃપા માગી નથી મળતી. કૃપા પાત્ર બને એટલે કૃપા વરસી જાય છે. પૃથ્વીમાં આબોહવા પ્રગટે એટલે વાદળી વરસી જાય છે. જે કૃપા પાત્ર બને છે, સુપાત્ર બને છે, ત્યાં ગુરુની કૃપા વરસી જાય છે. માગી નથી મળતી, કૃપા વરસી જાય છે. ઉગારામ દાદા ને સ્વધામ જાવું તો લાભુ દાદા, દેવારામ બાપા, ભલા બાપા, માયમાય બાપુ જેવા બાપા બાસ પુરુષો બેઠા હતા એના વાસ્તુ પ્રસંગે. ઉગારામ દાદાએ કીધું કે તમે આ નેકટેકને પાળો છો, ભક્તિભાવમાં રહ્યો છો, મને તમારામાં મારું રૂપ દેખાય એનો મને સંતોષ છે. મારો પસેડીને છેડે દી છે, આ દેહ રીએ કે નો રીએ, તમારા ભાવ પ્રેમ જોઈ મને આનંદ થાય છે અને મારો આશીર્વાદ છે. આજથી 1000 ગણો આનંદ થાય, મોટી મોટી સભાઓ થાય, અને હાથી ઉપર બેહારી તમને મુંગટ પહેરાવીને હામૈયા કરે તો મને ઈર્ષાગર મળ્યાનો પ્રતાપ. કૃપા માગી નથી મળતી હો ભાઈ, કૃપા પાત્ર બને ન્યા મળે છે, ન્યા મળે છે. વડોદરામાં લાભુ દાદાના ભલારામ બાપાના હામૈયા કરવાતા હતી. લાભુ દાદા લાભુ દાદા ના પાડતા હતા કે ભાઈ હાથી હામૈયા અમારે કરવા નથી. ભલા બાપાએ કીધું કે બાપા બોલ્યા છે બેહી જાઓ ને, બાપા બોલ્યા છે બેહી જાઓ. આ એના વસન પડ્યા. નકરી વાતું નહીં વાલા, નકરી વાતું નહીં. કૃપા પાત્ર બનવું પડે. માગી નથી મળતી. માગી મળે નહીં, માગી ન મળે. માટે હરિની માયા બળવંતી, સંતોની પાસે હારે જો ને. સંત સેવાથી સુકૃત વાદે. જો જીવનને સફળ કરી લેવો હોય તો હરિગુરુ સંતની સેવા છે. સંત સેવાથી સુકૃત વાદે. સફળ થાય એ કાજ જોને, પ્રીતમના સ્વામીને ભજે તો આવે ઈંડો રાજ જોને. સંત સેવા એ સુકૃત વાદે. તો તનથી મનથી ધનથી આપણી યથાશક્તિ જે થાય એ હરિગુરુ સંતની સેવા કરીએ, સેવા સુસુપા કરીએ. અને કરેલી સેવાનું ફળ કોઈનું નષ્ટ નથી જાતું. ભલામણા ખરાબ કર્મનું ફળ મળતું હોય હારાનું હુકામ ન મળે? હાલો ઈ કયો, હે ન મળે? બાવળ વાવો ને એમાં પૈડી આવે પછી આંબો વાવો ને કેરી ન આવે? બાવળ વાવો તેમાં પૈડિયા ને કાંટા આવે, તો પછી આંબો વાવે તેમાં કેરી ન આવે? તો તમે સેવા કરો એ આંબો વાવો. ભલામણ સેવા ભાવ કરો છો એ આંબો વાવો છે. જરૂર એમાં મોક્ષ નામનું ફળ એક દી આવશે, પણ ભાવના વાલા શુદ્ધ હોવી જોઈએ, નેકટેક પાકી હોવી જોઈએ, નિષ્ઠા પાકી હોવી જોઈએ, અને એનો આમ મનમાં આનંદ હોવો જોઈએ. ઓહો, હું એક રૂખડીયો માણા, ક્યાં મારો જન્મ, મને ગુરુ કેવા મળ્યા. ઓહો, આવા મહાપુરુષના ચરણનો મને આશરો મળ્યો. હે, એક માણાને થોડીક સારી નોકરી મળે તો એ આનંદનો પાર ન હોય, અને સદગુરુ બ્રહ્મનું શરણ મળે ને ભલા માણા આનંદ ન હોય. હે,
ગુરુ બ્રહ્મનું શરણ મળે ને આનંદ ન હોય તો ગુરુ કર્યા ન કર્યા ને ભલામણા. એનો કાંઈક આનંદ તો હોવો જોઈએ, એની સમજણ હોવી જોઈએ. હે, અને જે ભાવથી કરે છે એને લાભય થાય છે કે નથી થતો? એના બધા પુરાવા પડ્યા છે કે નથી પડ્યા? પડ્યા છે, પડ્યા છે. પ્રગટ પ્રમાણો પડ્યા છે. હે, સંત સેવાથી સુકૃતવાદે જન્મની સફળતા. સફળ થાય એ કાજોની બધી પ્રકારના કાજ સિદ્ધ થાય છે. પણ ક્યારે? કે પ્રીતમના સ્વામીને ભજે તો આવે હિંડુરાજ જોને. મારા નાથનું કોઈ ભજન કરે તો એને આત્મપદનું રાજ પ્રાપ્ત થાય છે. આ રાજ કરતા આત્મપદના રાજનું સુખ કરોડ ઘણું મોટું છે. કરોડ ઘણું મોટું છે. આ તો તણખલા જેવું છે. આ સુખ તો તણખલા જેવું છે. ઓ સુખની તો કોઈ સીમા નથી અને મુખથી એનું વર્ણન નથી. મુખથી એનું જો સુખ મુખ સે કયો ન જાવે, નિરખે પરમ પદ પાવે, જીવને શિવ એકી હો જાવે, સોટમ તુસ સબ તજા દેખ લે સુન મંડળ કી. જીવને શિવની એકતા થઈ જાય એ આ સુખ છે. જીવ અને શિવની એકતા થઈ જાય એ આ સુખ છે. એનું મુખથી વર્ણન નથી. જે અનુભવે એને સ્વાદની ખબર પડે. બાકી થાળીમાં પીરસાઈ ગયું હોય તો એ ખાધા વગર કેવો સ્વાદ એની વાલા ખબર પડતી નથી. એમ જો સમજાતું હોય તો સદગુરુએ આપણને નામ આપ્યું, બાપા એ સપન ભોગનો થાળ પીરસો છે. હવે ખાઈને તો ખબર પડે કે આનો કેવો સ્વાદ છે, નકર નહીં પડે. જોયા કરે કાંઈ મેળ આવે એવું. બાકી સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરાવી એ સપન ભોગનો થાળ પીરસી દીધો છે. અને બધી ધારાઓ એમાંથી નીકળી છે. તમે 8 દી ગ્રંથ સાંભળ્યું ભાગવત, એ વ્યાસ મુનિએ 18 પુરાણ લખ્યા છે. એ 18 પુરાણની ધારા નામમાંથી નીકળી છે. 18 પુરાણની ધારા, 4 વેદની ધારા, ખટશાસ્ત્રની ધારા, બધી ધારાઓ નામમાંથી નીકળી છે. નામમાંથી જ કાયમને માટે જ્ઞાન ગંગાની શિરવાણી અહોની વહ્યા જ કરે છે. જેની સાક્ષી દાદા ઉગારામે એની અનુભવવાણીમાં આપી છે કે 10મા સોહમમાં સુરતા લગાડો એમાંથી જરે છે અખંડિત. 9 સોહમની ઉપરે પાણમાં હાલી રહ્યો એ 10મા સોહમની તમને ભાન કરાવી છે. એમાંથી કાયમને માટે જ્ઞાન ગંગાની સરવાણી વહે છે. અભણ મહાપુરુષોએ વેદની રૂસાઓ લખી છે બાપુ. અભણ મહાપુરુષોએ કાળા અક્ષર કુવાડે માર્યા, એણે વેદની રૂસાઓ લખી છે. નામમાંથી આ ધારાનું પ્રાગટ્ય થાય છે કે જે સાંભળતા આપણા હૃદયના તાર જણજણી જાય એવી વેદની શાસ્ત્રોની રૂસાઓ એ નામમાંથી પ્રગટ થયેલી ધારા છે. એ નામની ઓળખાણ સદગુરુએ કરાવી છે. એ નામની ઓળખાણ સદગુરુએ કરાવી છે. એટલે નામ છે એ સપન ભોગનો થાળ છે. બધો સ્વાદ એમાં રહેલો છે. બધો સ્વાદ એમાં રહેલો છે. નામને અનુભવે અને બધી પ્રકારનો સ્વાદ પ્રાપ્ત થાય છે. બધી કીધે જીવનમાં સુખાકારી બાપા થાય છે. એટલે આ નામની ઓળખાણ કરાવનાર સદગુરુ સંતને ધન્ય છે. એની ભક્તિભાવને ધન્ય છે. એના સદગુરુને ધન્ય છે. અને એના આશ્રિત બન્યા એને ધન્ય છે. એનું શરણ સ્વીકાર્યું એને વાલા ધન્યવાદ છે. જમવાની થોડી વાર છે ને, આરતી થઈ જાય ત્યાં સુધી ભાઈઓ બહેનો શાંતિથી બેસજો. ધન્ય ધન્ય ઓ સંત ઉગારામને રે, ધન્ય ધન્ય ઓ સંત ઉગારામને રે, જેણે દીપાયું બાંદરા ધામને રે. ધન્ય ધન્ય હો સંત ઉગારામને રે, જેણે
गुरु मलिया हीर सागर हीरला रे। गुरु मलिया हीर सागर हीरला रे। एणे जगाड्या उगाराम वीरला रे। धन्य धन्य हो संत उगाराम ने रे। एणे जगाड्या उगाराम वीरला रे। धन्य धन्य हो संत उगाराम ने रे। जने दीपायु बांदरा धाम ने रे। धन्य धन्य हो संत उगाराम ने रे। ज्ञान गंगा प्रगटावी एना दिल मारे। ज्ञान गंगा प्रगटावी एना दिल मारे। कीधो वासो आजे घटो घट मारे। धन्य धन्य हो संत उगाराम ने रे। कीधो जने दीपायु बांदरा धाम ने रे। धन्य धन्य हो संत उगाराम ने रे। परम ज्ञानी अखंड सदा जागता रे। परम ज्ञानी अखंड सदा जागता रे। त्रिकाल ध्यानी सतानो पाखता रे। धन्य धन्य हो संत उगाराम ने रे। ए जने दीपायु बांदरा धाम ने रे। धन्य धन्य हो संत उगाराम ने रे। जने बल सता निर्बल रही वरत तारे। बल सता निर्बल रही ने वरत तारे। ए वाणी वर्तन मामनी सरल तारे। धन्य धन्य हो संत उगाराम मेरे वाणी। एणे दीपायु बांदरा धाम मेरे। धन्य धन्य हो संत उगाराम मेरे। जने गुणी जनो तुम्हारा गुण बोलता रे। गुणी जनो तुम्हारा गुण बोलता रे।
દાસ લાભો હરદમ માં વખાણ તારે ધન્ય ધન્ય ઓ સંત ઉગારામ ને રે હે દાસ લાભુ હરદમ માં વખાણ તારે ધન્ય ધન્ય ઓ સંત ઉગારામ ને રે જેણે દીપાયું બાંદરા ધામ ને ધન્ય ધન્ય ઓ સંત ઉગારામ ને ધન્ય ધન્ય ઓ સંત ઉગારામ